સુરત શહેરમાંથી લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું. લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. એમડી વેચવા આવેલા 3 પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર. સુરતના લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્સ ઝડપી પાડી એમડી વેચવા આવેલા 3 પેડલરોને ઝડપી પાડ્યા છે. ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતા, જ્યારે પોલીસે આરોપી મોઇન, જાફર અને રશીદને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પોલીસે 100 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ₹10 લાખ છે. હાલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે. તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે ₹12,57,100. એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ ₹13,32,200 મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે.